ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ગોળમાં કુદરતી મીઠાશ હોય છે, તેથી ગોળ ખૂબ આરોગ્યપ્રદ છે. એનિમિયા હોય તો ગોળ ખાવાથી ફાયદો થાય છે, કારણ કે ગોળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. 2. સવારે ઉઠ્યા પછી 2 થી 3 ગ્લાસ પાણી પીવાથી લઈને કસરત કરવી એ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. 3. અળસીના બીજ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. તે ઇન્સ્યુલિનની ક્રિયાને નિયંત્રિત કરવામાં ખૂબ અસરકારક છે. 4. મેથીનું પાણી ફાઇબરથી ભરપૂર હોય છે, જે પાચનમાં મદદ કરે છે અને અપચો, બ્લોટિંગ જેવી સમસ્યાથી બચાવે છે. 5. દિવસના અમુક કલાકો માટે તમારો ડેટા બંધ રાખો, એટલે કે ઇન્ટરનેટ બંધ રાખો. આ સાથે તમે ફોનને વારંવાર જોવાની પકડીને બેસી રહેવાની આદત છૂટશે. 6. વજન ઝડપથી ઉતારવું હોય તો દૂધવાળી ચા કે કોફી પીવાને બદલે ગ્રીન ટી કે હર્બલ ટીનું સેવન કરો. આ સિવાય નાસ્તામાં પણ ઓટ્સ જેવા હેલ્થી નાસ્તાઓનો સમાવેશ કરો. 7. જાયફળ નેચરલ પેન રિલીવર છે, જે હોર્મોનલ ઇમ્બેલેન્સમાં પણ ફાયદો કરે છે. માસિક દરમિયાન જાયફળનું સેવન કરવાથી દુખાવો, બ્લોટિંગ અને ઉલટીથી રાહત મળે છે. 8. બેકિંગ પાવડર અને બેકિંગ સોડા લાંબા સમય પછી તેના ગુણો ગુમાવી દે છે, માટે તેને સમયસર ઉપયોગમાં લેવું જોઈએ. 9. પપૈયાની છાલ વાળના વિકાસ માટે ફાયદાકારક છે. આ ઉપરાંત તે ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેની છાલને પીસીને દહીં મિક્સ કરીને વાળમાં લગાવો. 10. ધાણાના બીજ બ્લડ પ્રેશર ઘટાડવા અને કોલેસ્ટ્રોલ સુધારવામાં મદદ કરે છે. 11. ચોળામાં ઓછી કેલેરી હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. 12. મુસાફરી પછી મીઠાના પાણીથી સ્નાન કરવાથી થાક દૂર થાય છે. 13. નેઇલ પેઇન્ટને દૂર કરવા માટે તમે જૂની નેઇલ પેઇન્ટ તેના પર લગાવી તેને કોટનથી સાફ કરો. 14. તેલચીમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો હોય છે અને તે બ્લડ ફ્લોને સુધારવામાં મદદ કરે છે. 15. જીરું ફાઇબરનો સારો સ્ત્રોત છે અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. 16. તજ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. 17. તમે સૂતા પહેલા જે ખાઓ છો તે તરસની લાગણી સાથે સંબંધિત હોઈ શકે છે. કેટલીક ખાદ્યપદાર્થો અને પીણાઓ એવા છે જે મોઢું સુકાવાનું અને અતિશય તરસનું કારણ બને છે. 18. સવારમાં ઉઠીને અખબાર જરૂરથી વાંચવું જોઈએ. આનાથી દેશ અને દુનિયામાં શું ચાલી રહ્યું છે તેની માહિતી રહે છે. 19. બાળકોની યાદશક્તિ વધારવા માટે બાળકને મોટેથી વાંચવાની ટેવ પાડો. તેનાથી બાળકોની યાદશક્તિ સુધરે છે. 20. તમારા બાળકોએ દરરોજ સવારે ઓછામાં ઓછા 10 મિનિટ યોગ કરવા જોઈએ. 21. ચમેલીના પાનના રસને ફાટેલી ત્વચા પર લગાવવાથી ત્વચા મુલાયમ બને છે. તેવી જ રીતે ચમેલીના 8 થી 10 ફૂલને પીસીને શુષ્ક ત્વચા પર લગાવવાથી ચામડી લીસી બને છે. 22. લીંબુના રસમાં મધ ભેળવીને લગાવવાથી ત્વચા સુંવાળી બને છે. 23. જો સોજીમાં જંતુઓ થઈ ગયા હોય તો તેમાં લીમડાના પાન ઉમેરો. ધ્યાનમાં રાખો કે લીમડાના પાનમાં પાણી ન હોય અને તે સૂકા હોવા જોઈએ. 24. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો ઉનાળાની ઋતુમાં તમે શક્કરટેટીનું સેવન કરી શકો છો. આ વજન ઘટાડવામાં ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. 25. દરરોજ સવારે બીલીપત્રનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને અપચોથી રાહત મળે છે. 26. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ સવારે ખાલી પેટ બીલીપત્રનું સેવન કરી શકો છો. 27. દરરોજ સવારે હૂંફાળું હળદરવાળું પાણી પીવાથી ત્વચામાં પણ નિખાર આવે છે. આંખોની નીચેના ડાર્ક સર્કલ્સમાં પણ ઘણો ફાયદો થાય છે. 28. જે લોકોને શ્વાસની બીમારી હોય છે
એ લોકોને હળદરનું દૂધ સાથે સેવન કરવું ખૂબ જરૂરી છે. 29 રાત્રિ જમ્યા પછી મીઠાઈ ખાવાની જગ્યાએ તજની ચાનું સેવન કરો. આ તમારા સુગર ક્રેવિંગને ઓછું કરે છે અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. 30 જો તમે બાજરીના રોટલા અને દહીંનું સેવન કરશો તો એ તમારા પેટના સ્વાસ્થ્યને જાળવી રાખે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.